અર્જુને નરણેષુએ પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્વેત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે પુમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્તા તથોદ્ધવં તતો વીતસુરેભ્યો સધર્મ યનજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને ભક્તોને કણેજથી ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્યની અંદર ભક્તિનિધિની કથા, અતિ સુંદર મજાનું સ્વામી ભક્તિનિધિ કથાની અંદર વર્ણન કરે છે. અને કોણ છે? પ્રકાશ સ્વામી છે. ધીમું કરવું છે. બેન છે ધીમ કે પછી બેન છે. સ્વામી સુંદર મજાના ભક્તિની વ્યાખ્યા, કેમ ભક્તિ કરવી અને એક મિનિટ ધીમું કરી મોનિટર, કેમ ભગવાનને રાજી કરવા, કયા સમયે તકની સેવા કરવી, બસ એની અદ્ભુત અદ્ભુત સ્વામી રીતિ બતાવે છે. સ્વામી કે ભગવાનની મરજી, ભગવાનની આજ્ઞા જે સમયે જે હોય એ જ કરવું. પછી એ તપ વ્રત જપ જે કાંઈ હોય એના માટે એ જ ભક્તિ છે. એ પછી 68 તીરથ હોય તોય ભલે, અષ્ટાંગ યોગ હોય તોય ભલે, કાંઈ પણ ભગવાન કે આ કરવાનું તો એના માટે એ જ ભક્તિ. એવી અદ્ભુત સ્વામી ભક્તિનિધિ કથાની અંદર વાત બતાવે છે. પણ એમ કરતાં કરતાં સ્વામી ભક્તિ પ્રગટની ભક્તિ બતાવે છે. કેની બતાવે છે? સ્વામી કે પ્રગટની ભક્તિથી બહુ મોટો લાભ પ્રાપ્ત થાય છે. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા ગીધ ગુણી કા હે અજામિલ પાપી. ઘણા બધા પ્રગટની ભક્તિથી ભગવાનને પામી ગયા. અને એવી પ્રગટની ભક્તિ સ્વામી કે જેની સાથે ભગવાન રૈમાં જયમાં બધાયના સ્વામી એક એક દ્રષ્ટાંતો આપી અને આ ભક્તિની વ્યાખ્યા બતાવે છે. અને જો કે ભક્તિ કરવામાં ઘણા બધા પ્રકારો, ઘણી બધી પ્રકારના વિઘ્નો પણ ભક્તિમાં આવતા હોય છે. અને ભક્તિ કરવાની મહારાજે આજ્ઞા પણ વચનામૃતમાં બતાવી છે. મહારાજ કે એ સુખજી જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય તેને પણ ભગવાનની કહેતા પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરવી. મહારાજે વચનામૃતમાં બહુ આમ જો કે મહારાજે શાસ્ત્રનો સાર બતાવ્યો, પંચમ સ્કંદ અને દસમ સ્કંદ. મહારાજ કે બેનો સાર બતાવી અને પછી મહારાજ કે સુખદેવજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ
પરબ્રહ્મની, ભગવાનની ભક્તિ તો ઉપાસના કરવી જ. આવું મારે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? બે સાર મહારાજે બતાવ્યો. એમ કહીને પછી મહારાજે આખું સાર કાઢીને બતાવ્યો. કયો તો જીતુ ભગત? લોયાનું 7મું નહીં. કયો તો કોઠારી સ્વામી? મધ્યના 39માં વચનામૃતની આવે. 2 સ્કંધનો સાર ક્યાં વચનામૃતમાં બતાવ્યો? મહારાજે 39માં વચનામૃતમાં બતાવ્યો. મહારાજ કે ગમે તેટલી સ્થિતિને પામ્યા હોય, શિક્ષાપત્રીમાં તો મહારાજ કે વિદ્વાન હોય, બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય, તો પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો તે અધોગતિને પામે છે. અને મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ કરવી, આવી રીતે મહારાજે અનેક પ્રકારે પ્રેરણા આપી છે. આમ તો સૂક્ષ્મ ભક્તિ કઈ કહેવાય ખબર છે? આ બધી બાહ્ય ભક્તિ, દંડવટ કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, સેવા કરીએ, જે કાંઈ કરીએ એ બધી જ આમાં બાહ્ય ભક્તિ છે. સૂક્ષ્મ ભક્તિ મહારાજે પણ બતાવી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બતાવે. સ્વામી કે હું અક્ષર છું અને મારે વિશે પરમાત્મા અખંડ વિરાજમાન છે. આ સૂક્ષ્મ ભક્તિ છે. અખંડ અનુસંધાન રહે, આ સૂક્ષ્મ ભક્તિ છે. મહારાજ શબ્દો બતાવે કે 3 દેહથી પર પોતાના જીવાત્માને અલગ સમજવો, પોતાના આત્મરૂપ માનવું અને આત્મરૂપ માનીને પોતાના આત્માને વિશે અખંડ પરમાત્મા બિરાજમાન છે. આવું જે અનુસંધાન મહારાજ જો કે 2-3 શબ્દો કહીશ તો તમને યાદ આવી જશે. મહારાજ કે બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ભગવાનનું ધામ ઘણું બધું છેટું છે, અને અંતરદ્રષ્ટિ કરીને જોઈએ ને તો અણુ માત્ર પણ ભગવાનનું ધામ છેટું નથી. એમ કહીને પછી મહારાજ કે એવા સંતને મધ્ય પડ્યું રહેવું, 5-5 ખાસડા મારે તોય સહન કરવા. પણ કેવા સંત? તો મહારાજ કે પોતાને 3 દેહથી પર સમજતા હોય અને સાથે સાથે 3 દેહથી પર સમજીને પોતાના આત્માને વિશે અખંડ પરમાત્મા બિરાજમાન છે. આવું જેને અનુસંધાન છે એવા સંતને મધ્ય પડ્યો રહે તો જેવી સંતને પ્રાપ્તિ થાય તેવી જ એને મધ્ય પડ્યો રહે, 5-5 ખાસડા સહન કરે તેને પણ પ્રાપ્તિ થાય છે. આ મહારાજે સૂક્ષ્મ ભક્તિ બતાવી. ક્યાં વચનામૃતમાં બતાવી છે મહારાજે? કયો તો ઘનશ્યામ ભગત? સારંગપુરના 10મા વચનામૃતની અંદર. એટલે આ બધા જ કરતા ઓલી તો હજી હેલી છે. સમજાય છે ભરતભાઈ, ધનજીભાઈ? ઓલું તો હજી આમ હાલો કે બહુ પ્રદક્ષિણા કરવાની, બહુ દંડવટ કરવાના કેવી, એમાં બહુ વાંધો ન આવે. પણ અને એ તો અઘરું જ છે ને. સુરા ખાચરના શું કહેવાય 15-20 મજૂરો કરેલા, દાળિયા બધાય ચોમાસામાં ખેતર નીંદવા માટે, અને ગયા એકાદું હજી ઉઠલ વેળા ત્યાં વરસાદ પડ્યો. ગારામાં તો ખેતરમાં જવાય નહીં, નીંદી શકાય નહીં. એટલા માટે સુરા ખાચર કે હવે આવતીકાલે આવજો, આજ તો હવે નહીં થાય. તો કે અમે કાંઈ જાશું નહીં, કે આખા દિવસની રોજ કહેતા રોજી તમારે આપવી પડશે, દાડી આપવી પડશે, નહીંતર જશું નહીં અમે. તમે આ ગમે તે કામ કરાવો. સુરા ખાચર કે ભાઈ સાહેબ બાપા હવે આવતીકાલે આવજો ને, તેમ છતાં માય ના નહીં. પણ સુરા ખાચર કે એક કામ કરો, હવે તમારે કામ કાંઈ નથી, તમને આખા દિવસની દાડી આપીશ. બધાને માળાઓ આપી, અને માળાઓ આપીને બધાને કીધું આખું બંધ કરવાની, અને બપોરે જમવાનું આપશું અને હાથની દાઢી આપશું. આંખ ખુલશે અને નહીં મળે. અને સાંભળો, હું અહીંયા હોટેલ લઈને બેઠો છું અને સુરા ખાચર બધા દાડિયાઓને બેસાડ્યા, પણ ભાઈ કોઈ દિવસ અંગ પાડેલું નહીં, આંખ બંધ કરવાનું. અને સુરા ખાચરે બેસાડ્યા બધાય દાડિયાઓને, તો કોઈને 2 મિનિટ, કોઈને 3 મિનિટ, કોઈને 5 મિનિટ. આપણે આમ તો જો કે માનસી પૂજા કરીએ તો જય સ્વામિનારાયણ બોલો તો ખરા.
અને એમાંય ભોજન ઉપર માનસી કરવા બેસે તો કેમ લાગે છે? બહુ આમ તો 10-15 મિનિટ થતી છે ને, થાળે આમ પીરસાઈ ગયો હોય ને સામે પછી એમ ઘણા બધા ભક્તોને એવી રીતિ હોય કે આમ થાળે મૂકે ને પછી માનસી કરવા માટે બેસી જાય તો કેટલી થતી છે આમ માનસી? હે નાથા દાદા, એમ લાગે કે 3 મિનિટ કરી, 4 મિનિટ કરી, ત્યાં તો એમ થાય તો મેં તો આમ 15-20 મિનિટ માનસી પૂજા કરી નાખી. બોલો. એટલે સુરાખાસરે આવી કન્ડિશન કરી અને પછી માનસી પૂજા કહેતા માળા કરવા માટે બેસાડ્યા, પણ 5 મિનિટ થઈ, 10 મિનિટ, ઘડીક તો બીકના મારે બેઠા રહ્યા. પણ પછી તો સુરાખાસરને કહે, બાપુ આ તમારી માળા ને અમારે કાંઈ રોજી રોટી જોતી નથી, કહેતા દાડી કાંઈ જોતું નથી, અમે જાવી છીએ. સુરાખાસર કે તો વાંધો નહીં, તમ તારે. આમ કરતા કરતા એક પછી એક કરતા કરતા બધા જ જતા રહ્યા. બોલો. એટલે આ સૂક્ષ્મ ભક્તિ છે, અને આ સૂક્ષ્મ ભક્તિ કરવાની પ્રેરણા પૂજ્યપાદ ગુરુશ્રી આપણને આ માળા દ્વારા, નકર તો માળા તો આપણે ઘણી બધી ફેરવી છે, ઉંમર જેટલી ફેરવતા હતા કે નથી ફેરવતા? કોઈ 50 ફેરવતા હોય છે, કોઈ 60 ફેરવતા હોય છે, કોઈ 100 ફેરવતા હોય છે, કોક ઉંમરની ડબલ હોતન ફેરવતા હોય છે, 200-250 ફેરવતા હોય છે હોતન. પણ એ કેવી હતી માળા? બાહ્ય માળા હતી. કેવી હતી? પણ આપણી અંતરદ્રષ્ટિ થાય, અંતર્વૃત્તિ થાય, એના માટે જો કે ઠાકોરજી જ આવા મહાપુરુષોમાં રહીને પ્રેરણા કરી અને આવી આપણી સૂક્ષ્મ ભક્તિ થાય, ભગવાનની પાસે પહોંચાય, એના માટેના ઉપાયો બતાવતા હોય છે. નહીંતર તો આપણને ઘણા બધા તો ઉપાય આવડો જોઈએ ને, આવડો. મિત્ર, એક માળા કરીને 1 મિનિટ ધ્યાન કરીને, એક માળા કરીને 1 મિનિટ ધ્યાન કરીને, નકર વર્ષોથી આપણે માળા કરી, આવો વિચાર આવ્યો કોઈ દિવસ? આવો વિચાર આવ્યો નાથા કોઈ દિવસ? નાથા દાદા, નકર તો નાથા દાદા તો હાવ નિવૃત્ત છે. સવારમાં પૂજાપાઠ કરીને બપોર સુધી રેઠે રૂમમાં ઉપેરે નહીં, આખો દાડો બેઠા બેઠા કાં વાંચવાનું કાં પછી માળા કરવાની, કે બીજું કાંઈ કરતા જ નાથા દાદા? પણ આવી માળા કરતા હતા? હવે આ માળા કરીને ઓલા માળા કરી તો બેયમાં ફરક કેટલો? ચાલુ કરી ન કરી આપણે કીધું તો આપણે એમ નહીં, આમ ભજનમાં આનંદ ફરક કેવો એમ વાત છે. ફરક ઘણો બધો આવે. પ્રાગજી ભગત કેમ લાગે છે? નકર આપણે માળા તો કરતા જ હતા પહેલા, કે નહોતા કરતા? પણ આ અઘરું છે. એક ધારું અડધો કલાક ધ્યાન કરવું હેલું છે પાછું, સમજાય છે? અડધો કલાક 3 કલાક કરવું હેલું છે. પણ આખા દિવસમાં કટકે 20 વાર 1 મિનિટનું ધ્યાન કરવું ને, એ ગહન કામ છે. કારણ કે પ્રવૃત્તિનો ધોધ આમ જતો ને એમાંથી વૃત્તિ પાછી વાળવી અને 1 મિનિટ મહારાજને ભેટવું, ધ્યાન કરવું. પણ અભ્યાસ કરે તો અઘરું નથી હો પાછું, સમજાય છે? અભ્યાસ કરે તો અઘરું છે નહીં. એટલે સ્વામી કે આ સૂક્ષ્મ ભક્તિ છે. કેવી છે? હું મુક્ત છું, મારા હૃદયને વિશે અખંડ પરમાત્માનું જો આપણને અનુસંધાન ન રહે, એટલે જીવને ને શું કહેવાય, આપણે પોતે અને ભગવાનનો મેળાપ થાય, એ વધારે સહજ અને સ્મૃતિ થાય, યાદ આવે. એટલા માટે આપણને મૂર્તિ એમને એકલી યાદ ન આવે, એટલા માટે આપણે ભેટીએ તો જલ્દી મૂર્તિ આપણને યાદ આવે. એટલા માટે આ કોન્સેપ્ટ કયો છે? ભગવાનને ભેટવાનો. અને આમ તો જો કે ભગવાન આ પૃથ્વી પર હોય તોય ભલે, મહાપુરુષો હોય તોય ભલે, જ્યારે કોઈ કાર્ય ઉપર કહેતા એની ક્રિયાથી, એની સેવાથી જ્યારે રાજી થાય ને, ત્યારે શું કરતા હોય છે? એ મહારાજના એક પ્રસંગો તમે જુઓ તોય ભલે, એ નંદસંતોના એક પ્રસંગો જુઓ તોય ભલે, જ્યારે કોઈના ઉપર અતિશય રાજીપો થાય ત્યારે એને ભાવથી બાથમાં ઘાલીને મળે ને ભેટે. એટલા માટે ભગવાનના ભક્તો આ સૂક્ષ્મ ભક્તિ ગુણાતીતાનંદ સ્વામીએ બતાવી છે. આમને જો કે આમ તો બધાય ગોપાળાનંદ સ્વામી, બધાય મહાપુરુષોનો સાર, અને અંતરદ્રષ્ટિ કરતાં જેવું સુખ પ્રાપ્ત થાય એવું બાહ્ય દ્રષ્ટિનું તો થોડીક વાર કરીએ એટલી વાર રહે, જ્યારે અંતરદ્રષ્ટિનું સુખ છે ને, સૂક્ષ્મ દ્રષ્ટિનું જે સુખ છે ને,
એ સતત અવિરતપણે ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે. એટલા માટે આવી ભક્તિ કરવાની ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં અનેક જગ્યાએ મહારાજ બતાવે છે, પણ એના પ્રકારો અલગ અલગ પ્રકારના છે. જો આ શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ એ 9 પ્રકારની ભક્તિ બતાવી, એ પ્રકાર છે. પણ એમાંય પાછા ઘણા બધા મહારાજે પણ વચનામૃતમાં પ્રકાર બતાવ્યા. મહારાજ કે કલ્યાણકારી ગુણને જે જાણવા અને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે. કઈ ભક્તિ બતાવી? ભગવાનના કલ્યાણકારી ગુણો જાણવા અને ભગવાનનો દ્રઢ નિશ્ચય કયો, આશ્રય કયો કરવો, આનું જ નામ ભક્તિ છે. આવું મારે વચનામૃતમાં કીધું. આમ તો લગભગ નહીં પકડાય. કયો તો? હા, મધ્યના 10માં મહારાજ કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એની મહત્તા બતાવી. અને પછી મહારાજ કે એમાં અધિક ભગવાનમાં હેત થવાનું કારણ કયું? પછી મહારાજે એક એકનો વિસ્તારથી સમજાવ્યો. વૈરાગ્યનો, જ્ઞાનમાં સાંખ્ય અને યોગનો લાવીને સમજાવ્યું મહારાજે. ભક્તિને સમજાવી. પછી મુક્તાન સ્વામી નિત્યાનંદ સ્વામી મહારાજ આમાં કાંઈ સમજાણું નહીં. પછી મહારાજે આ ભક્તિની વ્યાખ્યા કરી. ભગવાનના મનુષ્ય ચરિત્ર, દિવ્ય ચરિત્ર એમાં કાંઈ પણ સંદેહ થાય નહીં. અને પછી મહારાજ કે કલ્યાણકારી ગુણને જાણવા, ભગવાનમાં જે કંઈ ગુણો રહેલા છે એ કલ્યાણકારી ગુણોને જાણવા અને ભગવાનનો આવો દ્રઢ આશ્રય કરવો, મહારાજ કે આનું નામ જ ભક્તિ છે. અને મહારાજે ભક્તિની વ્યાખ્યા કેવી કરી? મહારાજ કે ધર્મ, અર્થ, કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરે અને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે થાય. બાકી તો છે ધર્મ, અર્થ, કામને માટે, પણ એના એ જ કર્મ, સારા કર્મ, સત્કર્મ જો ભગવાનની પ્રસન્નતાને માટે થાય તો મહારાજ કે એ જ શુભ કર્મ તે ભક્તિ રૂપ થઈ જાય છે. કેવા થઈ જાય છે? એ પછી તમે વાળો તોય ભલે, XYZ કાંઈ પણ તમે ભગવાનને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે કર્મ કરો છો, એ કર્મ તમને કર્મ થતું નથી, બંધન થતું નથી. એનું એ જ કર્મ તમારી મુક્તિ કરતા, એનું એ જ કર્મ મહારાજ કે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે જ થાય છે. અને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વ ક્રિયા તે તો ભક્તિ રૂપ જ છે. આવું મહારાજે ભક્તિનો પ્રકાર, આ પણ એક પ્રકાર છે. આવો મહારાજે પ્રકાર બતાવ્યો. ક્યાં વચનાત્મા બતાવ્યો છે મહારાજ આવો પ્રકાર? કયો તો જીતુ ભગત? મધ્યના 11મા વચનામૃત મહારાજ કે એ ભગવાનના ભક્તને કોઈ એમ લાગે કે આ શું કર્મ કરે છે, તો મહારાજ કે એના હૃદયમાં કુટુંબે સહિત અધર્મ આવી નિવાસ કરીને રહે છે. નકર તો આ સંતો દાખલો કેટલો કરતા હોય. એ મંદિર બનતું હોય તોય ભલે, સમયા ઉત્સવ કરતા હોય તોય ભલે, અટાણ બોટાદમાં ઉત્સવની તૈયારી ચાલુ છે, તે સંતો રાત્રિ દિવસ જેને જે સેવા પ્રાપ્ત થાય એ બધી સેવા કરતા છે ને. હવે એમ કે આને ક્યાં છોકરા પરણાવ જાય, એટલું બધું લાઈન મંડી પડ્યા છે. તો મહારાજ કે એના હૃદયમાં કુટુંબે સહિત અધર્મ આવી નિવાસ કરે. બોલો, ખાલી આટલો સંકલ્પ થાય ને ત્યાં. પણ એમ માને કેવા છે, કાંઈ સ્વાર્થ નથી, તેમ છતાંય ભગવાનને રાજી કરવા માટે, સંતો ભક્તોને રાજી કરવા માટે કરે છે, તો પાછી એના હૃદયમાં ભક્તિ આવી નિવાસ કરીને રહે. એટલા માટે મહારાજે બધા જ ભક્તિના પ્રકારો બતાવ્યા. બોલો, એક તો એવો પ્રકાર બતાવ્યો જેથી કરીને આ બધા જ સંતો દાખલો કરે. બોલો, નકર તો ત્યાગ વૈરાગ્યવાળા નિવૃત્તિ લઈને ભગવાનની ભક્તિ કરવામાં જ જંગલમાં જ રહેવું ગમે. અને જંગલમાં રાખ્યા હોત તો તમે બધા આવત ને કથા સાંભળવા. જય સ્વામિનારાયણ. જંગલમાં રાખ્યા હોત તો કથા સાંભળવા આવત ને નાથાણી? વસંતભાઈ? હા, બોલો. મહારાજે આ આજ્ઞા કરી. મહારાજ કે એ ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાં જોડાવું ને
એનું જ નામ મહારાજ કે ભક્તિ છે. શું છે? આ વચનામૃત કેમાં બતાવ્યું છે મહારાજે? મહારાજ કે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાં જોડાવું. નકર અટાણે બોટાદ ઉત્સવમાં બધી ટેન્ટની બધી તૈયારી કરે છે, એમાં રહેવા કોણ જવાનું છે? એમ બોલો તો ખરા, કોણ રહેવા જવાનું છે? સંતો એમાં રહેવા જવાના? તો કોના માટે પ્રવૃત્તિ કરે છે? હે, ભોજનાલય તૈયાર કરે, ચૂલું કરે, એમાં વળી હું કાંઈ લીપણ ને જે કાંઈ બધું તૈયાર કરે, કોના માટે કરે? સંતો ત્યાં ઠાકોરજીને થાળ બનાવવા જવાનું છે ને? હે, કોના માટે કરે છે? મહારાજ કે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ મહારાજ કે ભક્તિ છે. બોલો, આવું ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કયો તો નરેશ ભગત, કયો તો કાંતિ ભગત, કયો તો જીતુ ભગત. વડતાલનું 17મું વચનામૃત. કેટલામું? હા, બાકીનામાં જ મહારાજ કે ભગવાનને ભગવાનના કે ગમે તેટલી પ્રવૃત્તિ કરે એને મહારાજ કે મેં નિવૃત્તિ માની છે, એવું કીધું મહારાજે. એ 21માં ને, અંત્યના 21માં મહારાજ કે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો એ નિવૃત્તિ જ છે. અહીંયા મહારાજ કે ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાં જોડાવવું એનું જ નામ ભક્તિ છે. આ બધા જ મહારાજ ભક્તિના પ્રકારો બતાવે છે. એટલે એમ ન માનવું કે આ જ પ્રકારે ભક્તિ થાય, આ જ પ્રકારે ભક્તિ થાય, પણ જેનાથી ભગવાન રાજી થાય ને એ ભક્તિ આપણા માટે શ્રેષ્ઠ. કઈ શ્રેષ્ઠ? જે ક્રિયા કરવાથી ભગવાન ને ભગવાનના સંતો આપણી પર રાજી થાય એ આપણા માટેની શ્રેષ્ઠ ભક્તિ છે. નકર આપણે ઓલું કરીએ ને સંતો રાજી ન થતા હોય તો, મહારાજ રાજી ન થતા હોય તો ગમે એટલું કરીએ તો એનું ફળ મળે ખરું? ન મળે ફળ. ભલે નાનું એવું કરીએ, બીબડીએ ખાલી સમો જોઈને ખાલી દાંતણ આપ્યું. શું આપ્યું? ખાલી કઈ લાંબુ કાંઈ સેવા નહોતી કરી, પણ સમયે જોઈ, તક જોઈ. નકર સુરાકાચર માગવા ગયા હતા ને સુરાકાચર કીધું અહીં ખુદા આવ્યા છે, કારણ કે બાલ પ્રાંતની અંદર હતા. દાંતણ તો મળે નહીં. મહારાજ કે દાંતણ કરું, ભાઈ એ તો અંતર્યામી જાણતા હોય કોની પાસે મારે મોક્ષ કરવાનો છે. સુરાકાચર મારે કે મહારાજ અહીં ક્યાં મળે? મારે કે જાવ તો ખરા ગામમાં. અને એક બીબડીએ ખુદાને માટે એના આંગણામાં બાવળ વાવેલો, થોડોક હજી બહુ મોટો નહીં થયેલો, આવડો થયેલો. અને કોઈએ કીધું ન્યાય એક છે. અને સુરાકાચર ગયા અને વાત કરી, અમારા ભગવાન આવ્યા છે, ખુદા આવ્યા છે, એને દાંતણ કરવું છે. તો કે ખુદા આવ્યો તો હાલો હું જાતે દેવા માટે આવું. અને સમયે દાંતણ આપ્યું તો બીબડીનું કલ્યાણ થતા. આ જ ભક્તિ છે. શું છે? આ જ ભક્તિ છે. અને સમય ગયા પછી ગમે તેટલું થાય, સુકાણા મોલ સૃષ્ટિના, અને પછી વૃષ્ટિ થયાથી શું? એક વખત આમ વાવણી વાવી હોય ને મગફળી થોડીક અથવા તો કપાસ આમ શું કહેવાય અવડાવડા થયા હોય ને પછી વરસાદ તાણતો હોય અને હાવ સુકાવા લાગે, અને સુકાઈ જાય પછી અનરાધાર વરસાદ થાય તો કેમ લાગે છે? મોલ થઈ જતો હોય છે ને, પછી કાંઈ કામનો નહીં. એમ સ્વામી કે સમો જોઈને જે ભગવાનની ભક્તિ કરે તો એના ઉપર ભગવાનની બહુ મોટી પ્રસન્નતા થાય છે. એમ પ્રગટ ભક્તિ સૌ ઉપરે, એથી ઉપરાંત નથી બીજું કાંઈ. નિષ્કુળાનંદ નીચે વાર્તા સૌને સમજવી મનમાય. આગળ 16મા કળાની અંદર સ્વામી બહુ મજાની ભક્તિની વ્યાતો બતાવે છે. ઉર્માહી કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સૌથી વિશેકજી. એહને સમાન નહીં કોઈ એકજી, તે તકે મળે તો ન ભૂલવો નેકજી. તે તકે મળે તો ન ભૂલવું, સમો જોઈ રહેવું સાવધાન. તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહીં, રાજી કરવા શ્રી ભગવાન. ધર્મ વિચારીને ધનંજય
યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કરો ભરપૂર. તેમાં કુળ કુટુંબી ગયા સંબંધી, સહુનો તે કરો સંહાર. ન ગણાવળી ગુરુ ગોત્રને, સહુને પમાડા પાર. એવું અણઘટ કામ કરું, તેમાં ગયા કંઈક ના પ્રાણ. તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થ નવખાણ. બહુ સરસ મજાની સ્વામી વાત લખે છે. આમ તો જો કે નિષ્કુળાનંદ સ્વામીએ મહાભારત હોય તોય ભલે, ભાગવતજી હોય તોય ભલે, રામાયણ હોય તોય ભલે, અનેક શાસ્ત્રોમાંથી સ્વામીએ સાર કાઢી કાઢી એના મૂળ હૃદયગત સમજવા માટેના શું કહેવાય અભિપ્રાયો, એ દ્રષ્ટાંતો આપી આપી મહારાજે સ્વામીએ આમાં વાત બતાવી છે. સ્વામી કે જેણે હૃદયનો આ ભગવાનને રાજી કરવા હોય, ઉર્માહી કરવો વિવેક. કયા સમયે ભગવાન કયા પ્રકાર કહેતા ક્રિયા કરવાથી રાજી થાય એમ છે. પ્રગટની ભક્તિ સૌથી વિશેષજી. સ્વામી કે એના સમાન એક પણ નથી, પણ તે તકે મળે તો ન ભૂલવું. સમયે ભક્તિ મળે ને કહેતા આજ્ઞા. આમ તો જો કે ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી, બે જુદા છે. મહારાજ ક્યાં વચનો તો બે એક જ બતાવ્યા. મહારાજ કે ભાગવત ધર્મ કયો, ભક્તિ કયો, બે જુદા નથી, બે એક જ છે. કયો તો જરામ ભગત અંત્યના 21મા વચનામૃતની અંદર. એટલે ભગવાનની આજ્ઞા એ જ ભાગવત ધર્મ, ભગવાનની આજ્ઞા એ જ પરમ ભક્તિ. જે સમયે જે આજ્ઞા કરે એ જ એના માટે પરમ ભક્તિ. સ્વામી કે તકે મળે તો નવ ભૂલવું. અને સમો જોઈને જો ભક્તિ કરે, દાખલા તરીકે મંદિર આવું સુંદર મજાનું નિર્માણ થતું હોય અને ત્યારે સેવાનો લાભ લઈ લઈ તકે ભક્તિ કરી કહેવાય. શું કહેવાય? અને પૂર્ણ થઈ જાય અને પછી એમ કે મારે કળશ ચડાવવા છે, ધજા ચડાવવી છે, અથવા તો મારે આ શિખરની સેવા કરવી છે, તો થઈ ગઈ. એમ લાગે કે મારે આ મૂર્તિ પધરાવી છે તો પણ સમયે સેવા કરી લે એ કામનું. એટલે ભાગ્યશાળી માણસ જ ભગવાન ને ભગવાનના સંતોની મરજીને જાણી શકે અને એ જ સેવા કરી શકે. બધાય સેવા ન કરી શકે. જો મહારાજ છે ને ગઢપુરમાં બિરાજમાન હતા અને પીપળાવના પ્રભાશંકરભાઈ એ ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને અક્ષર રોડની પાછળ મહારાજને શું કહેવાય પ્રભાશંકરને ઉતારો આપેલો અને દરરોજ રાત્રિના 2 વાગ્યે ઉઠી અને પ્રભાશંકર રોજ ભજન કરે. મહારાજના આર્તનાથી પ્રાર્થના કરે, મહારાજનું ભજન કરે અને મહારાજને પ્રાર્થના કરે, હે દયાનિધિ, હે દયાનિધિ, આવી પ્રાર્થના કરે. આમ અખંડ બોલ્યા કરે અને મહારાજ સાંભળીને ઉઠી ગયા. સેવામાં માનસંગભાઈ છે એટલે પૂછ્યું અત્યારે કોણ બોલે છે આ? ત્યારે પાર્ષદ માનસંગજીએ કીધું મહારાજ ઓલો પ્રભાશંકર આવ્યો છે ને પીપળાવથી, મહારાજ એ બોલે છે ભરતભાઈ. એમ કહે છે દયા નથી, દયા નથી, દયા નથી એમ બોલે છે. મહારાજ કે એ પ્રભાશંકરને બોલાવો. અને પ્રભાશંકરે આવીને ભગવાનને દંડવત પ્રણામ કરી પગે લાગી. મહારાજ કહ્યું પ્રભાશંકર આ વહેલી સવારમાં શું બોલો છો? ત્યારે પ્રભાશંકર કે મહારાજ હે દયાનિધિ, હે દયાનિધિ એમ બોલતો હતો. મહારાજ કે માનસંગ તમે કહો છો ને કે દયા નથી, દયા નથી એમ એવું બોલે છે? માનસંગ કહ્યું મહારાજ ભટ્ટજી તમને જોઈને ગભરાઈ ગયા. મહારાજને કહે છે, માનસંગ કહે છે મહારાજ આ
ભટજી છે ને તમને જોઈને ગભરાઈ ગયા, તેથી વાત ફેરવી નાખી છે. બાકી તમારામાં દયા ક્યાં છે માનસંગભાઈ? તોય કહેશો મહારાજને, તમારામાં દયા જ ક્યાં છે? અને જો દયા હોય તો આવી કડકડતી ઠંડીમાં સંતો જ્યાં ત્યાં પડ્યા રે ખરા ક્યાંય? માટે મહારાજ પ્રભાશંકરને પણ હું કહું છું દયા નથી મહારાજ. પછી સવારમાં આરતી સ્તુતિ બધું પ્રાર્થના પૂરું થયું પછી મહારાજ રોજ સભા કરતા. એટલે સભા થઈ ત્યારે મહારાજ કહ્યું, જે કોઈ એક ગોદડું સંતોને દાનમાં આપે તેને હું એક ચરનાર વેંદ આપીશ. આપું તમારે આપવું છે ગોદડા રાખો જ ઘેરે, જોતા નથી. આ તો તમારે બહુ ઈચ્છા થાય તો બોટાદ લેતા ગયો તમે તારે એક એક બધા હારે. નહીં નથી દાદા? મહારાજ કે કોઈ એક ગોદડું આપે સંતોને દાનમાં તો મારે એક ચરણારવિંદ સેવા આપવા. 2 ગોદડા આપે તો 2 ચરણારવિંદ આપીશ. અને એ જ વખતે દાદા કાચર ઊભા થયા અને તરત બોલ્યા, મહારાજ મારા તરફથી સંતોના દાનમાં 100 ગોદડા. મહારાજ કેટલા? આ તકે કહેવાય. શું કહેવાય? સમો જોઈ રેવું સાવધાન, રાજી કરવા શ્રી મહારાજ. શ્રી ભગવાન મહારાજને રાજી કરવા સમો જોઈ તક જોવાની. અટાણે તક છે રાજી કરવાની. અટાણે આ મંદિરમાં સેવા કરવાની તક છે. હમણાં જો આવતે વર્ષે ગુરુશ્રીએ કીધું ને પ્રતિષ્ઠાની, પ્રતિષ્ઠા થઈ ગયા પછી હવે પછી આમાં સેવા કરવાનો, હા ઉત્સવ સમયાની સેવા કરવાનો તક મળે, પણ મંદિરની બાંધકામની ભૂમિદાનની સેવા થઈ ગઈ, બાંધકામની સેવા કરવાનો તક પછી મળે નહીં. જો અમુક તો ઘણા બધા છે ને એવા છે આમાં કે ભૂમિદાન કર્યું ને પછી તો ઠીક છે મંદિર થઈ ગયું. મંદિર ક્યાં થયું? ભૂમિદાન કંઈ થોડું પૂરું થઈ જાય ભરતભાઈ? હે ભૂમિદાન આપણે પૂરું થયું એના 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા. હવે આ બાંધકામમાં કંઈક થોડી સેવા કરજો. અને જો કે કરો જ છો, પણ ખાલી ભૂમિદાનવાળાને કહું છું. હજી આમાં મને ઘણી ખબર છે આમાં કે આણે હજી ખાલી ભૂમિદાનમાં જ કર્યું હતું, બાંધકામમાં કાંઈ નથી કર્યું હજી. એવી નહીં ખબર હોય ધનજીભાઈ? હે હા, પણ કેવા યોગ્ય હોય છે અને કીધું છે આપણે. બાકીના થોડીક ઠાકોરજી પ્રેરણા કરશે. હા, એટલે બધા થોડું કસર કરીને આ સેવા કરજો. કારણ કે સમાની સેવા છે. કેવી છે? તકની સેવા છે. એટલે બધા જ ભગવાનના ભક્તો આ સમયની સેવા. બોલો દાદા ખાતે તરત ઊભા થઈ ગયા. મહારાજ મારા કેટલા ગોદડા? 100 ગોદડા. વસ્તા ખાતર બેઠા હતા. મહારાજ મારા તરફથી 100 ગોદડા. બોલો. અને ગામના માણસોને ખબર પડી, તેથી શ્રદ્ધા પ્રમાણે બધા જ ગોદડા લઈને અક્ષરઓડી તરફ આવવા લાગ્યા. એમાં બરોબર ગામનો એક મેઘો સુતાર, બહુ ગરીબ સ્થિતિ. બોલો, એમ થાય હોય તો જ આપવાનું. આ મેઘાનો પ્રસંગ જોવો, હાવ ગરીબ. અને પોતાને ઓઢવા માટે ફક્ત એક જ ચોફાળ હતો. કેટલો હતો? એક જ ચોફાળ હતો. એ લઈને મહારાજની પાસે આવ્યો અને કે મહારાજ લ્યો મહારાજ આ ચોફાળનું દાન આપું છું. એની પાસે ઓઢવાનું રહ્યું બીજું. આપણે દાન તો કરીએ, લાખ હોય ને તો એમાંથી 90 આપણે રાખીએ ને એમાંથી 10નું જ દાન કરીએ કે 100% કરતા આવીશું. હે હા, શું કહેવાય? મેઘા સુતારે શું કર્યું? બોલો, હતું એટલું બધું અર્પણ, કાંઈ સંગ્રહ રાખ્યો જ નહીં ને. આ તકની સેવા છે. હો આ બોલો, મેઘા સુતારે મહારાજ લ્યો આ ચોફાળ દાનમાં. મહારાજ કે આ તમારા માટે રાખો, તમે શું ઓઢશો? ત્યારે મેઘાએ કહ્યું હું નોકરી કરું છું, તેથી બીજો ચોફાળ થોડા દિવસમાં આવી જશે, પણ આ સેવાનો મોકો ફરીને મળશે નહીં. માટે લ્યો મહારાજ આ ભેટ લ્યો મારા તરફથી. મહારાજ કહ્યું લાવ તારો ચોપાળ હું ઓઢું. બોલો કેટલા મહારાજ રાજી છે. નકર આપવાનો તો કોના માટે? સંતો માટે આપવાનો હતો. મહારાજે થોડી વાર ઓઢીને મહારાજે પ્રસાદીનો ચોફાળ કરીને
પછી મહારાજ કે લ્યો આ ચોફાળ તમને અર્પણ કરશું. તે સંતોની સેવામાં તમારો ચોફાળ આવી ગયો. બોલો, આ સમયે સેવા કરી. શું કર્યું? હા, અને મેઘા સુતારનો મનોરથ ભગવાને પૂર્ણ કર્યો. અને મહારાજે મેઘાને છાતીમાં ચરણાર વીન પણ રાજી થઈને મહારાજે આપ્યા. અને મહારાજે બહુ રાજીપો વ્યક્ત કર્યો. એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સમય જોઈને જે ભગવાનની ભક્તિ કરે તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઈ રહેવું સાવધાન. અટાણે શું મરજી છે, શું આજ્ઞા છે, એ સાવધાન રહેવું ને એ પ્રમાણે ભક્તિ કરવી. તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહીં પાછું. આમ તો જો કે મહારાજે વચનના ગુણમાં બતાવ્યું. ભક્તને ભગવાનમાં યત થાય એ ભક્તિ જ થઈ ગઈ. ભક્તને ભગવાનમાં યત થાય, ભગવાનને પણ એવા ભક્તમાં યત થાય. પછી મહારાજ કે વચને કરીને, દેહે કરીને અને મને કરીને મહારાજ કે વર્તે તો ભક્તને ભગવાનમાં યત થાય છે અને ભગવાનને પણ એવા ભક્તમાં અતિ હેત થાય છે. એમાં મહારાજે વચનના ગુણો બતાવ્યા. મહારાજ કે આમ તો જો કે પહેલાં તો બધી મહારાજે વાત બતાવી. જે સમયે જે આજ્ઞા કરે એમાં મહારાજ કે ના પાડવી જ નહીં, ત્યારે તો હા જ પાડવી. પછી મહારાજ કે યોગ્ય વચન કહે તોય આ પાડવી ને અયોગ્ય વચન કહે તોય આ પાડવી. તે સમયે ના પાડવી નહીં. અને તેમ છતાંય પોતાને એમ લાગે હા ન પડતી હોય તો મહારાજ કે હાથ જોડવા, વિનંતી કરવી અને ભગવાનની મરજી હોય તો જ કહેવું, નહીતર ન કહેવું. અને કાં પછી એની સાથે રહેતા મોટા સંતો હોય એને કહેવું કે મહારાજે મને આજ્ઞા કરી હતી, મને જરીક આટલું એમાં અયોગ્ય લાગે છે, આપ જરીક કહો ને, મહારાજને વાત કરો ને, મારું શંકાનું સમાધાન કરાવે. અને એ પાછી મરજી હોય તો જ કહેવાનું, નહીતર નહીં કહેવાનું. બોલો, આટલો મહારાજે વચનમાં વિવેક બતાવ્યો. મહારાજ કે યોગ્ય વચન કહે તોય ભલે, અયોગ્ય વચન કહે તોય ભલે. મહારાજ કે તે સમયે ના પાડવી નહીં. આવું મહારાજે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? કે તો પ્રાગજી ભગત સારંગપુરના બીજા વચનામૃતની અંદર મહારાજ કે તે સમયે તો હા જ પાડવી, તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહીં, રાજી કરવા શ્રી ભગવાન. બોલો, કોને રાજી કરવાના છે? જે આજ્ઞા કરે તે આજ્ઞા એ પોતાને શિરોધાર્ય ધારવી, એમાં જરી કઈ શંકા થવા દેવી. એટલે તો ગુણાતીતાન સ્વામી વાત એમ લખ્યું ને, સ્વામી કે એ આપણને ભગવાન આજ્ઞા કરે, કોઈ સંતો આજ્ઞા કરે, આ ગિરનાર પર્વતને ઉખેડી નાખો તો આપણે તો આજ્ઞા જ પાડવાની, જોવાને આ કેમ ઉખડશે ઉપડશે કેમ, આપણે ત્યાં જઈને હાથ ભરવા, વાખોડિયા ભરવા. પણ આજ્ઞા કરી એટલે કરવું, કરવું ને કરવું જ. એમ ભગવાનના ભક્તો આવા અટાણે તો કોણ આજ્ઞા કરવા આવવાનું છે? ગિરનાર ઉખેડવાની આજ્ઞા કરવાના છે, પણ કારણ શરીર ઉખેડવાની આજ્ઞા કરશે જરૂર. સમજાય છે? ગિરનાર ઉખેડવો હેલો છે, પણ આ કારણ શરીર. આમ તો સ્વામી વાતું બતાવ્યું, સ્વામી કાળમીંડ પથ્થર તોડવો હેલો હજી, પણ આ કારણ શરીરની વાસના તોડવીને એના કરતાંય અઘરી છે. સમજાય છે? પણ અટાણે પૂજ્યપાદ ગુરુશ્રી સંતો આપણને આજ્ઞા કરે છે. કેની આજ્ઞા કરે છે? ગિરનાર તોડવાની આજ્ઞા નથી કરતા, પણ કેને તોડવાની આજ્ઞા કરે છે? કારણ શરીરને તોડવાની. અને કારણ શરીર બીજા કોઈથી તૂટે નહીં, કેવળ ને કેવળ ભગવાનના ભજન કહેતા. જો કે મહારાજે વચનામૃતમાં બતાવ્યું, ભગવાનનું ધ્યાન અને વચન આ બે થીન જ કારણ શરીર તૂટે, એ વિના કારણ શરીર તૂટી શકે નહીં. ક્યાં વચનો મહારાજ આજ્ઞા બતાવી છે? આવડિયા વાત કરી છે. કયો તો વીરજી દાદા? કાર્યાણીના 12મા વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનનું ધ્યાન અને વચન આ બેના માધ્યમથી જ કારણ શરીર તૂટે, એ વિના ક્યારેય પણ કારણ શરીર તૂટી શકે નહીં. તો અત્યારે પૂજ્યપાદ ગુરુશ્રી આપણને આજ્ઞા કરે છે, એ કેની આજ્ઞા કરે છે? આ ભગવાનનું ધ્યાન કરવાનું, પછી 3 દેહથી પર થવાનું, મુક્તરૂપ થવાનું,
આ જે આજ્ઞા બતાવે છે ને એ ગિરનાર તો તોડવો હેલો છે. એટલે તો સ્વામી વાત બતાવ્યું ને, સ્વામી કે એ બહારના ગઢ જીતવા હેલા, પણ ઇન્દ્રિયા ગઢ જીતવો એના કરતાંય અઘરું છે. કયું અઘરું છે? પણ જો આમ મુક્ત ભાવથી ભજન કરતા જાય ને તો ઇન્દ્રિયા ગઢ જીતવા જરી કઈ અઘરા છે નહીં. એટલા માટે ભગવાનના ભક્તો આખા દિવસમાં આ જે આજ્ઞા છે ને આટાણે શું કહેવાય, તકની સેવા છે, ભક્તિ છે. હું છે આવડિયા? અને રાજી એનાથી થાય. અને ક્યારેક ક્યારેક આમ તો ભાર દઈને કહેવું પડે, અને કે નહીં ને ત્યાં સુધી આપણે કાંઈ કરીએ એમ નથી. બોલો એક વડતાલ ઉત્સવ હતો ને, પછી અહીંયા અમે બેઠા હતા, ઓલો ચેષ્ટાને સાંજે થાય ને, પછી અહીંયા બગીચો છે ને કૂવા પાસે, ત્યાં બેઠા હતા. તો એક ભગત આવ્યા, એટલે પૂછ્યું કેટલી માળા કરો છો? તો માળા તો મને કે સ્વામી માળા તો 150-150 તો થઈ જ જાય, કે રે જ નહીં અધૂરી. મેં કીધું ગુરુશ્રી આજ્ઞા શું કરે છે? એ કે 1 મિનિટ ધ્યાન, 1 મિનિટ માળા કરો. મેં કરો છો? એ નથી કરતો. માળા 150 કરું જ પાછું. બોલો એ કેવી અળવિતરાય કહેવાય જીવની. હે ઓલું કરે પણ આ ન કરે પાછું. બોલો તે પછી તો ઘડીક જોકે હેત હતું એટલે ખીજાણો ઘડીક. મેં કીધું મને અડતા જ નહીં, ભેગી લાગતા નહીં. મેં કીધું બોલતા જ નહીં, મારે મને ફોને કોઈ દી કરતા નહીં. એણે ઘડીક વાર કીધું, પછી મને કે સ્વામી પણ થાય કેમ? મેં કીધું કરવા માંડો એટલે થવા માંડે. અને પછી ઘણું ભાર દઈને કીધું. પછી મને કે સ્વામી હવે આજથી મેં કીધું 150 નથી ફેરવી, ઉંમર કરતાં અડધી જ ફેરવવાની છે. કેટલી ફેરવાની છે વસંતભાઈ, બાપભાઈ? કેટલી ફેરવાની છે? કરી ચાલુ કરી કે ન કરી? કઈ ધ્યાનની માળાઓ? હા બસ 21 નહીં. વરસ કેટલા થયા તમારા? હે 64. એના અડધા કેટલા થાય? 32 કરવાની. કેટલી કરવાની છે? આ તો આ બધા યુવાનોને 18-20 એના શું કહેવાય ન થતા ને એને 21 છે. વસંતભાઈ તમારે કેટલી કરવાની? બાપભાઈ અલા હું નામ કાળુભાઈ? હા એટલે બાકીના તો ઉંમર કરતાં અડધી જ કરવાની. સંજય ભગત કેટલી કરવાની? ભરતભાઈ પ્રારંભ કર્યો કે હજી નથી કર્યો? તો કેદી કરશું તઈ? હે આ કરી દેવાનો. હજી આમાં એવા કેટલા બેઠા છે પાછ? બોલો આ રોજ ગુરુશ્રી ઘર સભામાં કે કથા વાર્તામાં કે, પણ તેમ છતાંય આપણે હજી એને પ્રારંભ કરતા શું કામ? હજી આપણી જૂની મનની વૃત્તિને ભૂલતા નથી. અને પછી તો એ ભગત મને કે સ્વામી હવે આજથી પ્રારંભ કરું છું, આવતીકાલથી કદાચ ભૂખા હોઈ જવું પડે પણ માળા કર્યા વગર કોઈ દિવસ કહેતા જમીશ નહીં. બોલો પછી નિયમ આપ્યું કે કદાચ એના 64 કે 32 કરતાં વધારે થશે પણ હેઠી રહેશે નહીં. મિત્ર આપણે કેમ થાય છે? ડુરલા પડે. હાલે કોઈ દી? ખેતરમાં ન હાલતા હોય એમાં સોંપી દેતા હોય તો આમાં હાલે કોઈ દિવસ? વાવણી વાવણ ડુરલા પડે શું કરો? એમાં પોહાય ડુરલા પડે? હે હાથે હાટી કે ખાડા કરીને બહુ લાંબુ પડ્યું તો એક દત્યો ઓલો શું કહેવાય લઈને તોય વાવી દેવી છે પાછા, કે ના થતા રાખતા હતા એમને? હે તો આમાં ડુલરા પડે પોહાય કોઈ દિવસ? હે પરેશ ભગત આમાં ડુલરા પડે પોહાય કોઈ દિવસ? કોઈ દિવસ પોસાય નહીં. એટલા માટે સ્વામી કહેશે આ સમય જોઈને ભગવાનની ભક્તિ કરવી. અટાણે પૂજ્યપાદ ગુરુશ્રી આ મુક્ત ભાવથી ભજન કરે એ બધા જ, પછી એવું નહીં પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો સંતો બધા જે કરતા એને જોઈને બહુ રાજી થાય, અને સાંભળે ને તોય બહુ રાજી થાય. આપણે રાજી કરવા છે શું કરવું છે? તો નહીં કરવું પડે સંદીપ? હે નહીં કરવું પડે? કરવું પડશે. બોલો કેટલું મજાનું દ્રષ્ટાંત આપીને સ્વામી વાત કરે છે. ધર્મ વિચારીને ધનંજય કોણ વળે? હે યુદ્ધ કરવું નહોતું. બોલો ના પાડી દીધી ભગવાન કૃષ્ણ, આમાં કોઈનું મારીશ નહીં, કાંઈ કરીશ નહીં. કરવું નહોતું જરૂર પણ મરજી જાણી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર. એટલે હું હે બોલો એમાં કાંઈ ખામી રાખી નહીં. બોલો
ભગવાન કૃષ્ણ જે આજ્ઞા કરી એ પ્રમાણે જ કરતા, જેમાં કાંઈ ફેરફાર કર્યો નહીં. તેમાં પછી કુળ કુટુંબી સગા સંબંધી જે આડ આવ્યા સૌનો તે કર્યો સહાર, ન ગણ્યા વળી ગુરુ નહીં પાછા. બોલો, હા નકર તો બોલો, હા ગોત્રને સૌને પમાડ્યા પાર પાછા. બોલો, શું કરી દીધા? મોતને ઘાટ ઉતાર્યા. એવું અણઘડતું કામ કર્યું. આ તો કેવું કહેવાય? અયોગ્ય. પણ ભગવાને આજ્ઞા કરી તો ના પાડી નહીં. તેમાં ગયા કંઈક ના પ્રાણ. નકર તો કુરાજી થવા જોઈએ ને બધાય, પણ તેમ છતાંય તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થના વખાણ. ધૈન્ય છે પાર્થ, ધૈન્ય છે અર્જુન. બોલો, શાબાશ છે તને. એટલે એ સમયે સ્વામી બહુ અદભુત આગલી કડીમાં બતાવે છે. એ સમય એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રળિયાત. શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુઓ વિચારી વાત. એમ પ્રભુ પ્રગટને જે ગમે ગમે જાણો જેમ, તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વેમાં. વળી પ્રિય વ્રતે પ્રભુ પ્રસન્ન કરવા, નિવૃત્તિ મૂકીને પ્રવૃત્તિ ગ્રહી. તેહ જેવા આ જગતમાં બીજા બહુ ગણાણા નહીં. માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર. તેમાં હાણ વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોકન આણવો ઓર. નિસંશયને નિરઉત્થાને, કરવી હરિની ભગતિ. નિષ્કુળાનંદ એ વાર્તા, મને માનજો છે મોટી અતિ. બહુ અદભુત મજાની સ્વામી વાત લખે. એ સમયે ગમતું તું, ભગવાનને ગમતું તું, તેણે પ્રભુ થયા રળિયાત. એ સમયે એમ ગમતું હતું. પાછું રણ મેદાનમાં શું ગમતું હતું? નિમાળો થઈને બેસી જાય એ ગમતું નહોતું. હાથમાં ગાંડી લઈને બધાની સાથે યુદ્ધ કર. કારણ કે ભગવાનનો સંકલ્પ હતો ને અધર્મનો નાશ કરવો. કોઈકને તો નિમિત્ત બનાવવા પડે પાછા. એ સમયે ભગવાનને એ ગમતું હતું. ત્યારે સ્વામી કે શુભાશુભનું ક્યાં રહ્યું આમાં પાછું? બોલો, સૌ જુઓ વિચારી વાત. એમ પ્રભુ પ્રગટને જે સમયે ગમે જાણો જેમ, તેમ કરવું કર જોડીને. હે મહારાજ, તમે જેમ કહેશો એમ કરીશ, નવ ચડવું બીજે વેમે. બીજું કાંઈ કરવું, જે સમયે જે ભગવાનને ગમતું હોય એ કરવું. અટાણે પૂજ્યપાદ ગુરુશ્રી સંતોને જે ગમતું હોય એ કરવું. અને આમ તો જો કે ભગવાન કહેતા ભગવાનના સંતો ભગવાનના ગમતા બહાર ક્યારેય આપણને વર્તાવે, ગમતા માં જ વર્તાવે. કે ગમતા બહાર વર્તાવતા હશે? હે, ગમતા બહાર વર્તાવતા હશે? હે તમને કહેતા હશે, હે જલ્દી તમે આમ થિયેટરમાં જાઓ ને જરીક મોજ માણી આવો, જય સ્વામિનારાયણ બોલો તો ખરા. આજ્ઞા કરે જરીક જાઓ ને, પણ 5 સ્ટાર છે, જરીક બહુ સારું આમ શું કહેવાય ચટપટું ને એવું બધું બનાવે છે. જરીક એકાદી થાળી જમી આવો ને. આજ્ઞા કરે કોઈ દિવસ? તો શું કરે? નહીં જાતા અહીંયા. શું આજ્ઞા કરે? હંમેશાને માટે ભગવાનના સાધુ ભગવાનના ગમતા માં જ રાખે. જેમાં ભગવાન રાજી થતા હોય એવું જ આપણી પાસે વર્તન કરાવે. કે બીજું કરાવતા હોય છે? હે, એવું જ વર્તન કરાવે. એમ કે ભગવાન અમને મહારાજ બહુ રાજી થતા. કથા વાર્તા સાંભળે મહારાજ રાજી ન થતા. મહારાજે હમણાં આપણે એક દી કીધું હતું ને, હરિચૈત્રમ સાગરમાં મહારાજ બોલ્યા કે કોઈ અમને એવા સંતો શબ્દ સાંભળાય કે ફલાણા સ્વામી અથવા તો ફલાણા હરિભક્તો એ કથા કરતા હતા, કીર્તન કરતા હતા, આવા શબ્દો અમને ગમે ને
તો મહારાજ કે અમને બહુ ગમે છે પાછા. બોલો, મહારાજ હરિચરણ સાગરમાં બોલ્યા હતા. મહારાજ બોલ્યા, મહારાજ કે જે ગામમાં જે સ્થાને એ બધા સંતો ભક્તો ભગવાનની કથા કરતા હોય, કીર્તન કરતા હોય, ધૂન કરતા હોય, તો મહારાજ કે અમે ત્યાં જઈને નિવાસ કરીએ છીએ. તો આ ભગવાનનો રાજીપો છે. તો તમે સવારમાં કથામાં આવો ભગવાનને ગમે નહીં કાંઈ? હે? તો ગમે નહીં ભગવાનને કાંઈ? બહુ ગમે. મહારાજ કે અમે ત્યાં જ આવ્યું છે ને અમને બહુ ગમે છે. મહારાજ કે અમે ખાલી શબ્દ સાંભળીએ ને કે ફલાણા ભગત ફલાણા સંતો કથા કરતા હતા, સાંભળતા હતા, કીર્તન કરતા હતા, બોલતા હતા, સાંભળતા હતા, મહારાજ કે અમને બહુ ગમે છે પાછું. બોલો, તો અટાણે આપણે કથા કરીએ, સાંભળીએ, તો ભગવાનને નહીં ગમતું હોય? હે? નહીં ગમતું હોય? ગમે જ છે ભગવાનને. એટલા માટે સંતો જે આપણને આજ્ઞા કરે એ ભગવાન રાજી થાય ને એ પ્રમાણે જ વર્તાવે છે. ભગવાનના ગમતામાં જ વર્તાવે છે. થોડું ઘણું આપણને કઠણ પડે કે ન પડે? કઠણ પડે. વળી પ્રિયવતે પ્રભુ પ્રસન્ન કરવા નિવૃત્તિ મૂકીને પ્રવૃત્તિ ગઈ, નકર તો ભાગી જતા પાછા. બોલો, મારે આ કાંઈ સંસાર માંડવો, હવે ભગવાનને આખું સર્જન કરવું હતું, એને તો નિવૃત્તિ લઈ લેવી હતી, પણ આજ્ઞા એ કરીને પાછા પ્રવૃત્તિમાં જોડાણા. તે જેવા જગતમાં બીજા બહુ ગણાણા નહીં પાછા. બોલો, શું કામ? તે સમયે ભગવાન એમાં રાજી હતા. માટે જે ગમે પ્રભુ પ્રગટને તેમ જનને કરવું જરૂર. પછી એમાં લાભ થાય તોય ભલે અને ખોટ જાય તોય ભલે, હાર જીતનો હર્ષ શોક ન આણવો ઉર. એનો જરી કઈ હૃદયમાં પસ્તાવો કરવો નહીં. આ શું કહેવાય? સુખ પ્રાપ્ત થાય તોય ભલે અને દુઃખ પ્રાપ્ત થાય તોય ભલે, નિસંશય ને નિરુત્થાને કરવી હરિની ભક્તિ. બોલો, કેમ કરવાની ભગવાનની ભક્તિ? સંશય રહિત થઈ અને એક પણ માયાનો સંકલ્પ ન થાય, નિરુત્થાને સંકલ્પ રહિત થઈ અને ભગવાનની ભક્તિ કરવી. નિષ્કુળાનંદએ વાર્તા મને માનજો છે મોટી અતિ. સ્વામી કે આ નાની વાત છે? આ તો બહુ મોટી વાત છે. માટે ભગવાનના ભક્તો આવી સૂક્ષ્મ ભક્તિ કરવાની સ્વામી શીખવાડે છે. કઈ ભક્તિ? સંકલ્પ રહિત ભક્તિ. અને આ બહુ અઘરું છે. નકર તો આપણે 5 મિનિટ માનસી પૂજા કરીએ અને ત્યાં તો કેટલાય સંકલ્પો આવી જતા છે ને આડા, કે એક પણ પ્રકારનો સંકલ્પ નહીં થતો હોય. હે? લાઈન થઈ જાય પાછી. કેટલી થઈ જાય? હા, જેમ સુરાખાચરને મહારાજે પૂછ્યું, આમ તો કે મુક્તાન સ્વામીને સુરાખાચર મહારાજ હારા આવડા મોટા ભગવાન મેળવે સંકલ્પ હું થતો હતો? એક બધા દરબારોને પૂછ્યું. પછી મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીને કીધું, મહારાજ કે સ્વામી તમને કાંઈ ગાઢ સંકલ્પ થાય છે? ત્યારે સ્વામી કંઈ બોલ્યા નહીં. વાંકા વળી ને ખોબામાં મુઠ્ઠી ધૂળ ભેરી અને આમ પવનમાં વાયલી ને એમાં કેટલા રજકણો ઉડતા છે. મારે કે મહારાજ આમાં રજકણો જેટલા ઉડે ને એટલા ઘાટ સંકલ્પ થાય છે. ત્યારે મહારાજ કે સુરાખાચર તમને તો આમાં ઘાટ સંકલ્પ થાય છે ને ખબર જ પડતી નથી. મહારાજ દીનાનંદ ભટ્ટને કેવું પડ્યું ને પ્રથમના 30માં, તમારા જેવો કોઈક બુદ્ધિશાળી છે અને આખા દિવસમાં 4-5 ઘાટ સંકલ્પ થતા છે ખબર પડતી છે, બાકીના તો ઘાટ સંકલ્પ કારણ કે ભેગા પડી જાય. ઘાટ સંકલ્પ ખબર જ શું પડે? રોકે ને ખબર પડે, ભળી જાય ને ખબર પડે. તમારા જેવો બુદ્ધિશાળી છે અને ખબર પડશે, બાકીના તો ઘાટ સંકલ્પ હું ખબર પણ પડશે નહીં. એટલા માટે સ્વામી કહે છે નિરુત્થાન કરવી ભગવાનની ભક્તિ. કેમ કરવી? સંકલ્પ રહિત થઈને ભગવાનની ભક્તિ કરવી. સ્વામી કે આ વાત નાની નથી, મને માનજો છે મોટી વાત. આ મનમાં જરીક વિચાર કરજો, નાની વાત નથી. એ શબ્દોની સાથે આ 16મું કડવું પૂરું થયું. આવતીકાલે આગળની કથાને સાંભળશું. તો એ શબ્દોની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિદેવની જય.